વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી બે ઇસમોને દેશી બનાવટી બંદૂકો સાથે પકડી પાડતી વડાલી પોલીસ ટીમ. પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોયલ આઈપીએસ સાહેબ સાબરકાંઠાનાઓએ આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય, જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ 9 માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા. જ્યાં આધારે આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ બકલ નંબર 977 મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે વડાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મેદ ગામથી કરુંડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગૌચરમાં આરોપી મહેન્દ્રભાઈ માવજીભાઈ ડાભી ઉંમર વર્ષ 26 તથા રાકેશભાઈ સુરેશભાઈ ડાભી ઉંમર વર્ષ 32 બંને રહે દામાવાસ તાલુકા ખેડબ્રહ્મા જિલ્લા સાબરકાંઠાવાળા નાઓએ પોતાના અંગત કબજામાં વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે દેશી બનાવટની ફુલ્લીદાર બંદૂક નંગ 2 સિંગલ બેરલની કિંમત ₹10,000ની સાથે રાખી મળી આવતા સદરી બંને આરોપીઓ વિરુદ્ધમાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ કામગીરી કરનાર પોલીસ કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ. જાડેજા, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ તેમજ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ જગતસિંહ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.